તો આ તરફ મીઠા તાલુકા પંચાયત અને થરાદ નગરપાલિકામાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। ગુલાબસિંહ રાજપૂતનો ભાજપ અને તંત્ર પર આક્ષેપ છે। 2 બાળકો હોવા છતાં 3 ગણાવી ફોર્મ રદ કર્યાનો કોંગ્રેસે દાવો કર્યો છે। ગુલાબસિંહે કહ્યું કે ભાજપના ઉમેદવારનું સમાન સ્થિતિમાં ફોર્મ કેમ રદ ન થયું। અટકના સામાન્ય વિવાદમાં જાણી જોઈને ફોર્મ રદ કરવાનો દાવો પણ ગુલાબસિંહે કર્યો છે। અન્યાય સામે કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે। કોંગ્રેસના ઉમેદવાર જે છે ગુલાબસિંહ તેમનું ફોર્મ રદ થઈ ગયું છે અને તે બાદ આ દાવા કરવામાં આવ્યા છે। ભાભર તાલુકા પંચાયતની સીટમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે એક આદિવાસી સીટ હતી, એક મહિલાનું ફોર્મ ભરાયું હતું અને એનું ફોર્મની તપાસણીમાં એમને ફોર્મ રદ કર્યું। એમનું કારણ આપ્યું કે બે કરતાં વધુ સંતાન છે એના માટે રદ કરવામાં આવ્યું। હકીકતમાં એવું છે કે અત્યારે 2 હયાત જ છે। એક સંતાનનું અવસાન થયેલું છે, એટલે ટેકનિકલ રીતે જે 2 હયાત કેટલા સંતાન છે એના માટે કરીને ફોર્મમાં તપાસ કરવાની જગ્યાએ એમને એક ખોટી રીતે રદ કર્યું। આવો ને આવો જો રદ થાય તો વાવ તાલુકાની ચાંદરવા સીટમાં પણ ફોર્મ રદ થવું જોઈએ।